Good morning, students. In our unit number 4, the next topic is amylase. Small topic. It is very small topic, but very important and very interesting topic, right? તો આપણું જે એમાઇલેઝ જે છે એ ટોપિક ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ, બરોબર? જે તમારા સિલેબસની અંદર આ એક ટોપિક એમાઇલેઝ કરીને લખેલો છે. એનો ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન જે છે એ પણ આપણે જોઈએ અને એમાઇલેઝ શું છે, એમાઇલેઝનું વર્ક ફંક્શન શું છે, બરોબર, એની આપણે ડિટેલ ચર્ચા કરશું આજના ટોપિકમાં. સો amylase is one type of enzyme, બરોબર. તો પહેલો પ્રશ્ન એ આવે કે એન્ઝાઇમ એટલે શું, બરોબર. એમાઇલેઝ નું વર્ક ફંક્શન શું છે, એમાઇલેઝ શું છે, બરોબર. તો એમાઇલેઝ જે છે ઇટ ઇઝ એન્ઝાઇમ, બરોબર. બહુ માઇક્રોબાયોલોજીકલ ટોપિક છે, બરોબર, જે આપણે આની અંદર કીધેલો છે. સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશ, બરોબર. તો એમાઇલેઝ જે છે એની ડેફિનેશન અહીં લખેલી છે. એમાઇલેઝ આર મેમ્બર ઓફ ક્લાસ of enzyme that catalyze the hydrolysis of starch into smaller carbohydrate such as maltose, right, in the bracket a molecule composed of two glucose molecule. Amylase is used for making sweetener, બરોબર. So this is the definition of amylase. In our body, what happened, right, with the help of amylase? So આપણે જેમ જોઈ ગયા તેમ સ્ટાર્ચ નું પ્રોડક્શન આપણે ભણી ગયા. સ્ટાર્ચ જે છે એને આપણે C6H10O5N, બરોબર. તો આ મોલેક્યુલ જે છે એને આપણે લાઈન સ્ટ્રક્ચર થી ડ્રો કરીએ તો આપણે આ રીતે ડ્રો કરતા હોઈએ છીએ. ઇટ ઇઝ પોલિમરિક બોન્ડ, સોરી. અને આપણે આ રીતે જે છે એ રિપ્રેઝન્ટ કરીએ. આ ધીસ ઇઝ સ્ટાર્ચ મોલેક્યુલ, બરોબર. પોલિમરિક મોલેક્યુલ છે, લોંગ ચેઇન હોય સ્ટાર્ચની, બરોબર. તો એક હ્યુમન બોડીની અથવા હ્યુમન બોડીની અંદર પણ જે છે આપણી સિસ્ટમની અંદર એમાઇલેઝ એન્ઝાઇમ હોય, બરોબર. તો એન્ઝાઇમ જે છે ઇટ ઇઝ લાઈક ધીસ. This is enzyme, amylase enzyme. આ શું છે? It is amylase enzyme. When we eat some starch, બરોબર, so this molecule is attached with this enzyme. આ લાઈન જે છે, આ સ્ટ્રક્ચર જે છે આની ઉપર એટેચ થશે અને આને બ્રેકડાઉન કરશે. સ્ટાર્ચ મોલેક્યુલને બ્રેકડાઉન કરીને શેમાં રૂપાંતરણ કરશે? ગ્લુકોઝમાં, બરોબર. ઇન સિમ્પલ વે આપણે લખીએ તો આ જે મિકેનિઝમ જે છે એ આપણા હ્યુમન બોડીની અંદર પણ થાય છે. તો એમાઇલેઝ નું વર્ક ફંક્શન શું છે? તો એમાઇલેઝ નું વર્ક ફંક્શન છે ઇટ ઇઝ સ્ટાર્ચ સ્મોલર કાર્બોહાઈડ્રેટ, બરોબર. આપણે સ્ટાર્ચમાં પણ ભણી ગયા. સ્ટાર્ચને હાઇડ્રોલિસિસ કરીએ આપણે, ઇટ ઇઝ ટર્ન ઇન્ટુ ગ્લુકોઝ, બરોબર. આપણે અગાઉ ચર્ચા કરી હતી મેન્યુફેક્ચરિંગ ઓફ સ્ટાર્ચમાં. સ્ટાર્ચનું હાઇડ્રોલિસિસ કરીએ તો ગ્લુકોઝ બને. તો સેમ પ્રોસિજર જે છે એમાઇલેઝ કરે છે. એમાઇલેઝ શું કરે છે? એમાઇલેઝ આર મેમ્બર ઓફ ક્લાસ ધેટ catalyze the hydrolysis of starch into smaller carbohydrates such as maltose,
બરાબર. a molecule compose two glucose molecule, બરાબર. amylase is used for making sweetener, બરાબર. starch into glucose to making sweetener. આ જે છે એ મેઇન એનું વર્ક ફંક્શન છે શેનું, amylase, બરાબર. એની આગળ આપણે વાત કરીએ. Role of amylase is to break down starch into monosaccharide. Starch into monosaccharide, smaller unit of sugar. બરાબર. તો સ્ટાર્ચ જે છે એનું મેન્યુફેક્ચરિંગ આપણે જોયું એનું રિવર્સ છે. એની અંદર શું છે તો કે સુગરના મોલેક્યુલ જે છે એ સ્મોલર મોલેક્યુલ બાઇન્ડ ટુગેધર વિથ ગ્લાયકોસિડિક બોન્ડ ટુ પ્રિપેર સ્ટાર્ચ. તો સ્ટાર્ચ બની ગયા પછી સ્ટાર્ચને બ્રેક ડાઉન કરવા માટે એમાઇલેઝ જે છે ઇટ ઇઝ હેલ્પફુલ. ઇટ ઇઝ વન ટાઈપ ઓફ એન્ઝાઇમ. તો એની અંદર શું થાય છે, બરાબર, જો આપણે જોયું સ્ટાર્ચ જે છે એને બ્રેક ડાઉન કરશે ડેક્સ્ટ્રોઝ ની અંદર, ડેક્સ્ટ્રોઝ ને બ્રેક ડાઉન કરશે ડાયમોલ્ટાઝ ની માલ્ટોઝ ની અંદર. maltose is 2 unit of sugar, then it is further break down into glucose, બરાબર. starch to glucose, it is break down the with the help of amylase, બરાબર. એનું રિવર્સ આપણે જોઈએ, it is bind to maltose, 2 unit of sugar, numbers of 2 unit of sugar is bind together with glycosidic bond to get dextrose. This dextrose is bind together with glycosidic bond to prepare starch. This is the reverse reaction, right? તો સ્ટાર્ચ જે છે એમાંથી આપણે ગ્લુકોઝ બનાવવાની પ્રોસેસ છે it is with the help of amylose, બરાબર. કઈ રીતે બને એ આપણે આની અંદર જોયું, બરાબર. આગળ ઉપર જોઈએ આપણે. So, for the preparation of amylase in at industrial scale, we will discuss about the two types of amylase, બરોબર. amylase જે છે એ બે પ્રકારના બની શકે, alpha amylase and beta amylase. Two types of amylase, alpha amylase and beta amylase. amylase produced from plant, animal and microbes, બરોબર. એમાઇલેઝ જે છે એ આપણને પ્લાન્ટમાંથી પણ મળી શકે, એનિમલમાંથી પણ મળી શકે અને માઇક્રોબ્સમાંથી પણ મળી શકે. સો બટ વેરી prefer production from microbes in industries, બરોબર. તો ઇન્ડસ્ટ્રીયલ સ્કેલ રિલીવ અપન ટુ માઇક્રોબ્સ, બરોબર. તો માઇક્રોબ્સ જે છે એના ગ્રોથ કરવાથી આપણે એમાઇલેઝ જે છે એ વધારે મળશે. તો કઈ રીતે મળે? પેલું તો જે આખી આપણી પ્રોસેસ છે ટુ પ્રિપેર ટુ મેન્યુફેક્ચરિંગ ટુ પ્રોડક્શન ઓફ એમાઇલેઝ, તો એની અંદર આપણે રિક્વાયરમેન્ટ કયા કઈ હોય છે? તો એક તો લોટ ઓફ સ્ટાર્ચ મીડિયા, બરાબર. સ્ટાર્ચ મીડિયા જે છે એવા મટીરિયલ જે છે સ્ટાર્ચી મટીરિયલ એની રિક્વાયરમેન્ટ પડશે એઝ એ મીડિયા તરીકે. નો ગ્લુકોઝ મીડિયા, ગ્લુકોઝ મીડિયા જે છે એ એબ્સન્સ હોવો જોઈએ ટુ પ્રોડ્યુસ એમાઇલેઝ, બરાબર. કારણ કે આપણે ગ્લુકોઝ જે છે એ તો બનાવશે, બરાબર. ટુ પ્રિપેર આલ્ફા એમાઇલોઝ, બરાબર. બે પ્રકારના એમાઇલોઝ છે, આલ્ફા એમાઇલોઝ એન્ડ બીટા એમાઇલોઝ. ટુ પ્રિપેર આલ્ફા એમાઇલોઝ યુઝ સબસ્ટ્રેટ, બરાબર. First, this is salt, 5% starch material first, and this is salt, 5% starch material and 0.5% salt, like ammonium nitrate 0.5%, 0.3% sodium citrate. This salt is used in this production along with yeast, બરાબર. કારણ કે માઇક્રોબ્સ જે આપણે વાપરવાના છીએ, કયા માઇક્રોબ્સ વાપરશું આપણે? Bacillus subtilis, બરાબર, and Polymexa.
આલ્ફા એમાઇલેઝ ના પ્રોડક્શન માટે આપણે બેસિલસ સબસ્ટાઇલ્સ જે છે બેક્ટેરિયા જે છે એ વાપરશું અને પોલીમેક્સા બેક્ટેરિયા જે છે ઇટ ઇઝ યુઝ ફોર પ્રિપેરેશન ઓફ બીટા એમાઇલેઝ. બરાબર. તો આખી મિકેનિઝમ કઈ રીતે છે તો પોલીમેક્સા અને બેસિલસ સબસ્ટાઇલ જે છે એ શું કરશે સ્ટાર્ચી મીડિયાની અંદર કોઈ સ્ટાર્ચી મટીરીયલ લેવામાં આવે બરોબર કોઈ સ્ટાર્ચી મટીરીયલ જે છે એની અંદર આનો આપણે ગ્રોથ કરશું કોનો તો કે બેસિલસ સબસ્ટાઇલ ઓર પોલીમેક્સા બેક્ટેરિયાનો. તો બેક્ટેરિયા જે છે એને ફૂડ જોશે બરોબર આ માઇક્રોબ્સ છે બરોબર એની કોલોની બનાવશે એનું કલ્ચર બનાવશે તો એ શું કરશે એ જે છે એ સબસ્ટ્રેટ જે છે તમારું એની સાથે આ ઈસ્ટ જે છે એ એડ કરવામાં આવે. ઈસ્ટ ઇઝ ધ ફૂડ ઓફ માઇક્રોબ્સ. જે તમારા બેક્ટેરિયા જે છે આ બેક્ટેરિયા બરાબર એનો ફૂડ કોણ છે ઈસ્ટ. અને આખી પ્રોસેસ જે છે એ થશે આખી પ્રોસેસ જે છે એ સ્ટાર્ચી મીડિયમમાં થશે સ્ટાર્ચ મીડિયમ બરાબર એની અંદર આપણે આપણું 0.5% સોલ્ટ 0.5% સોડિયમ સાઇટ્રેટ એડ કરશું. આ પ્રોસેસ જે છે આખી સ્ટાર્ચ મીડિયાની અંદર થશે. તો in this whole process બેક્ટેરિયા બેસિલસ સબસ્ટાઇલ બેક્ટેરિયા જે છે it is produce amylase બરાબર આની અંદર amylase જે છે એ પ્રોડ્યુસ કરશે અને amylase ને પછી બહાર એના આઉટર સેલ ની અંદર બહાર કાઢશે. so we will produce the amylase બરાબર. તો આગળ ટોપિકમાં આગળ ઉપર એની વાત કરીએ તો આપણે એની કેવી રીતે મિકેનિઝમ જે છે એની વાત કરીએ આપણે. આ પ્રોસેસ ને થવા માટે આ જે પ્રોસેસ જે છે બેક્ટેરિયલ ગ્રોથ થવા માટે આપણે એક ઓપ્ટિમમ ટેમ્પરેચરની જરૂર પડશે. ઓપ્ટિમમ ટેમ્પરેચર is 42 degrees Celsius to 45 degrees Celsius, right? Then this temperature is decreased to 27 to 35 degrees Celsius. This is the very optimum temperature for preparation of amylase. બરાબર. તો amylase ની પ્રિપરેશન માટે આપણે આ ટેમ્પરેચર જે છે ઓપ્ટિમમ જોઈએ અને pH જે છે it is slightly acidic like 6.8 બરાબર. pH જે છે 6.8 હશે અને ઓપ્ટિમમ ટેમ્પરેચર જે છે 27 to 35 ડિગ્રી સેલ્સિયસ હશે. તો પહેલું જે ટેમ્પરેચર જે છે 42 to 45 ડિગ્રી ત્યારે મેક્સિમમ ગ્રોથ જે છે ડેવલપ થશે બરાબર. આ પ્રોસેસ જે છે એ સારી એવી ચાલશે. જ્યારે after completion of this process temperature is decreased to 27 to 35 degrees Celsius. So maximum growth of amylase is produced proper during under this control condition. pH is very important 6.8 બરાબર. સ્લાઇટલી એસિડિક pH જે છે રાખવામાં આવશે. તો આપણા ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન માટે પહેલી તો આપણે જરૂર પડશે કોની તો કે સ્ટાર્ચ મીડિયાની સ્ટાર્ચી મટીરીયલની જરૂર પડશે with the absence of glucose જે છે એબ્સન્સ હોવું જોઈએ બરાબર. એમાઇલેઝ જે છે એ બે પ્રકારના હશે આલ્ફા એમાઇલેઝ એન્ડ બીટા એમાઇલેઝ બરાબર. સ્ટાર્ચી મીડિયાની along with 0.5% salt like ammonium nitrate and 0.3% sodium citrate બીજા કોઈ મેગ્નેશિયમ કાર્બોનેટ પણ લઈ શકીએ આપણે બરાબર. અને જે બેક્ટેરિયા આપણે આની અંદર વાપરવાના છીએ production of amylase, this bacteria is Bacillus subtilis and Polymexa બરાબર. આ જે છે બેક્ટેરિયાનું નામ છે Bacillus subtilis and Polymexa. To produce alpha amylase use Bacillus subtilis and to produce beta amylase to use Polymexa bacteria.
હવે આ બેક્ટેરિયા જ્યારે આપણે આ કલ્ચરની અંદર એડ કરશું એટલે એને ખોરાકની જરૂર પડશે. they need some food. તો એ ફૂડ શું છે આપણું? યીસ્ટ. યીસ્ટ જે છે ફૂડ ફોર માઇક્રોબ્સ. આ યીસ્ટનો ઉપયોગ આપણે કરશું ફૂડ ફોર માઇક્રોબ્સ. બરાબર? તો આ બેક્ટેરિયા જે છે યીસ્ટને ખાશે, આ યીસ્ટને, બરાબર, અને એકમાંથી અનેક બનાવશે. એકમાંથી lots of culture it develop of bacteria. આ બેક્ટેરિયા જે છે તેને ડેવલપ કરશે અને એનું ફૂડ જે છે એ ખાશે અને એકમાંથી અનેક અસંખ્યની સંખ્યામાં થઈ જશે. એટલે કલ્ચર ડેવલપ થશે. એ કલ્ચર જે ડેવલપ થશે એ આખી પ્રોસેસ જે છે એ આ મીડિયાની અંદર થશે. બરાબર? સ્ટાર્ચી મીડિયાની અંદર. એટલે શું થશે? આ પ્રોડક્શન જે છે એ આપણું બહાર નીકળશે. It is produced amylase under this condition. Optimum temperature is 42 to 45 degrees Celsius. After completion of the reaction, 27 to 35 degrees Celsius. So maximum growth of amylase is produced during this condition and pH slightly acidic 6.8. Right? So for the production of beta amylase, bacteria is used Polymexa that produce maltose syrup. બરાબર? જેમ આપણે પહેલા પણ જોઈ ગયા કે સ્ટાર્ચમાંથી તમારો જે બ્રેકડાઉન થઈને પછી ડેક્સ્ટ્રોઝમાંથી માલ્ટોઝ અને માલ્ટોઝમાંથી ગ્લુકોઝ. બરાબર? શેમાંથી? સ્ટાર્ચ માંથી ડેક્સ્ટ્રોઝ માંથી માલ્ટોઝ માંથી ગ્લુકોઝ. This process is done by this amylase enzyme. બરાબર? જે આપણે પહેલા પણ આપણે જેમ દેખાડ્યું એમ આ તમારો સ્ટાર્ચનો મોલેક્યુલ છે. આ બોન્ડને બ્રેક ડાઉન કરવા માટે આપણે એમાઇલેઝ એડ કરશું. બરોબર? તો એમાઇલેઝ ની પ્રિપરેશન ની વાત પણ કરીએ આપણે. તો એમાઇલેઝ જે છે એ બે પ્રકારના એક તો હોય આલ્ફા એમાઇલેઝ એન્ડ બીટા એમાઇલેઝ. આલ્ફા એમાઇલેઝ પ્રોડ્યુસ કરવા માટે પર્ટિક્યુલર બેક્ટેરિયા જે છે એ બેસિલસ ટાઈપના બેક્ટેરિયા છે અને બીટા એમાઇલેઝ પ્રોડ્યુસ કરવા માટે પોલીમેક્સા બેક્ટેરિયા વપરાય છે. ટુ પ્રોડ્યુસ આલ્ફા એમાઇલેઝ ઇટ ઇઝ યુઝડ ફોર ટુ પ્રોડ્યુસ ગ્લુકોઝ. બરોબર? અને માલ્ટોઝના મોલેક્યુલને બનાવવા માટે આપણે બીટા એમાઇલેઝની પ્રોડક્શન કરશું. તો તમારા જે બેક્ટેરિયા જે છે એક મીડિયાની અંદર લેવામાં આવશે. ઇન્ડસ્ટ્રીયલ સ્કેલની આપણે વાત કરીએ છીએ. તો આ જે બેક્ટેરિયા જે છે પોલીમેક્સા અને બેસિલસ એને આપણે એક પર્ટિક્યુલર મીડિયા સ્ટાર્ચી મીડિયાની અંદર લેવામાં આવે. એની અંદર સોલ્ટ જે છે એ એડ કરશું. સોલ્ટ એડ કર્યા પછીનું ટેમ્પરેચર જે છે એ 42 to 45 રાખશું. એટલે બેક્ટેરિયા જે છે એને એક ફૂડની રિક્વાયરમેન્ટ પડશે, ખોરાકની જરૂર પડશે. કારણ કે એને એકમાંથી બે માંથી ત્રણમાંથી અનેક ઘણા બધા બેક્ટેરિયાના ગ્રોથ માટે એને એનર્જીની રિક્વાયરમેન્ટ પડશે. જે આપણે યીસ્ટના ફોર્મમાં ઈ કલ્ચર ઈ મીડિયાની અંદર એડ કરશું. યીસ્ટ જે છે ઈ મીડિયાની અંદર એડ કરશું એટલે માઇક્રોબ્સ જે છે તમારા ઈ બેક્ટેરિયા ઈ યીસ્ટને ખાશે. ડ્યુરિંગ ધીસ કન્ડિશન ધીસ મીડિયમ આ બેક્ટેરિયા જે છે ઈ ખાશે અને પોતાની કલ્ચર બનાવશે. એન્ડ આફ્ટર પ્રિપરેશન ઓફ કલ્ચર ઇટ પ્રોડ્યુસ એમાઇલેઝ. બરોબર? એમાઇલેઝ જે છે ઈ પ્રોડ્યુસ કરશે. બરોબર? તો આ રીતે આપણું પ્રોડક્શન જે છે ઈ થશે. બરોબર? સો ધીસ ઇઝ ધ ઓલ ફિનોમિનન. પહેલો તો કઈ રીતે તમારા એમાઇલેઝનું વર્ક ફંક્શન શું છે, એમાઇલેઝ શું કહેવાય એ સમજાયું. એમાઇલેઝ શું એનો ઉપયોગ શું છે. ટુ બ્રેક ડાઉન સ્ટાર્ચ મોલેક્યુલ એન્ડ કન્વર્ટ ઇન્ટુ ગ્લુકોઝ. બરોબર? હાઇડ્રોલિસિસ કરે છે. બરોબર? તો આ પ્રોસેસ જે છે એને આપણે વિથ ધ હેલ્પ ઓફ એમાઇલોઝ થી આપણે એ પ્રોસેસને ડન કરી શકીએ. પછી એના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનની વાત કરી. બરોબર? તો પરીક્ષામાં પણ તમારે ડિસ્ક્રિપ્શન જ લખવાનું છે. બરોબર? ફોશીટ ડાયાગ્રામ જેવું કંઈ નથી આની અંદર. તો આ જે છે એની માઇક્રોબાયોલોજિકલ મિકેનિઝમ જે છે એ આપણે સમજાવી. બંને બેક્ટેરિયાના નામ યાદ રાખવાના છે.
સોલ્ટના નામ યાદ રાખવાના છે. તો ઓપ્ટિમમ ટેમ્પરેચર એન્ડ પીએચ જે છે યાદ રાખવાની છે. પીએચ કેટલી? સ્લાઇટલી એસિડિક, બરોબર, 6.8. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધીસ થિંગ્સ, બરાબર. જે તમારો ટોપિક છે એને એમાઇલેસ એ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ ટોપિક ઉપર પછી નેક્સ્ટ ડે વાત કરશું. થેન્ક યુ.